સરકારના વિચરતી વિમુક્ત જાતિ કમિશનના સભ્ય ભરત પટની નડિયાદની મુલાકાતે આવ્યા હતા। ભરત પટનીએ નડિયાદ સર્કિટ હાઉસમાં વિચરતી વિમુક્ત જાતિના નાગરિકો અને પ્રબુદ્ધ માણસો સાથે ચર્ચા વિચારણા કરી હતી। આ સમાજના સામાજિક, રાજકીય અને આર્થિક ઉન્નતિ માટે કેવા પ્રકારના આગામી વર્ષોમાં આયોજન કરવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। તો સાથે જ તેમણે હાલ ડીએનડી કમિશન દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓ માટે ચાલી રહેલા પ્રોજેક્ટ અંગે પણ ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। આ સાથે જ કાર્યક્રમમાં પહોંચેલા વિચરતી વિમુક્ત જાતિના નાગરિકોએ પોતાની સમસ્યાઓ સભ્ય ભરત પટની સમક્ષ રજૂ કરી હતી અને આ ડીએનડી કમિશનના લાભ લેવા માટે પડતી દસ્તાવેજી અને અન્ય મુશ્કેલીઓ અંગે પણ જાણકારી આપી હતી, જેથી આ તમામ પ્રકારની સમસ્યાઓનું નિવારણ કઈ રીતે લાવવું ઉપરાંત વધુમાં વધુ લોકો સુધી ભારત સરકારના આ કમિશનના લાભો કઈ રીતે પહોંચાડવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું। મારો આજનો જે કાર્યક્રમ, હું ભરત બાબુભાઈ પટની, ભારત સરકારનું એન્ટી ડીએનટી વેલફેર બોર્ડનો હું મેમ્બર છું અને મારો આજનો ખેડા જિલ્લાનો જે પ્રવાસ થયો એમાં અમારા વેલફેર બોર્ડની જે સ્કીમો છે એ સ્કીમોની મેં માહિતી આપી, પ્લસ આમના જે વ્યક્તિગત જે પ્રશ્નો મેં સાંભળ્યા, જે આવાસના જે પ્રશ્નો સાંભળ્યા, જાતિ પ્રમાણપત્રોની જે તકલીફો છે, રાશન કાર્ડની જે તકલીફો છે, આ સરકારી તંત્ર માનવીય સંવેદના સાથે આ બધા એમાં રસ લે। આ મૂળ આપણા દેશની આઝાદીના ફ્રીડમ ફાઇટરો છે અને આ એસસીને તો કોન્સ્ટિટ્યુશન રાઇટ મળ્યા છે, એસટીને પણ કોન્સ્ટિટ્યુશન રાઇટ મળ્યા છે, પણ આ એક એવો સમૂહ છે એ સમાજની મુખ્ય ધારામાંથી આઉટ થઈ ગયા છે। તો આ લોકો કેમ કરીને સરકારની તમામ યોજનાઓ કાગજ ઉપર ના રહે અને જમીન ઉપર ઉતરે, આના માટેનો જે આ મારો જે પ્રવાસ થયો, લોકોની સમસ્યાઓને મેં સાંભળ્યા। મારો જ્યાં પણ પ્રવાસ હોય કલેક્ટરના માણસો હાજર રહેવા જોઈએ પણ તે હાજર રહ્યા નથી। અમારા સોશિયલ જસ્ટિસમાંથી નાયબ નિયામક શ્રી પ્રવીણભાઈ સાહેબ મારી જોડે રહ્યા અને રાજ્ય સરકારની જેટલી બી ડીએનટી કોમ્યુનિટીની જે યોજનાઓ હતી એની ચર્ચા થઈ, પ્રશ્નોત્તરી થઈ તંદુરસ્ત રીતે, અને હું હમણાં ક્લસ્ટર વિઝિટ માટે નીકળું છું।